નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડોર છે. ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલ લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું. હું કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે 10 ઓક્ટોબર છે, એટલે કે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ. લોકોને આરોગ્ય વિશે તો ખ્યાલ છે કે શરીરનું આરોગ્ય શું છે, મનનું આરોગ્ય શું છે, પણ માનસિક આરોગ્ય વિશે લોકોને જે જાણકારી છે એ ઘણી અધૂરી છે, કાં તો તેમને પ્રોપર માહિતી નથી હોતી. તો આજે આપણે માનસિક આરોગ્ય એટલે શું એ વિશે થોડી ચર્ચા કરીશું. લોકો એવું માને છે કે ઊંઘ ના આવી, તકલીફ પડવી, ગુસ્સાઓ કે ચિંતા થવી એટલે એ ફક્ત ને ફક્ત શરીરની બીમારી છે એવું નથી. એ મન સાથે જોડાયેલી તકલીફ છે, પણ મોટાભાગના કિસ્સામાં લોકો એ બાબતને સમજી શકતા નથી હોતા. એટલે તેઓ જે લક્ષણો છે એટલા માટે સારવાર કરાવે છે, જેમ કે કોઈ ચિંતામાં કે તકલીફમાં જો ઊંઘ ના આવી તો ઊંઘની દવાઓ લેવા માટે એ લોકો કોશિશ કરે છે કે જેનાથી ઊંઘ આવી જાય. ઘણા કિસ્સામાં લોકો વ્યસન પણ કરતા હોય છે. આવી રીતે ઘણી વખત બ્લડ પ્રેશર પણ વધઘટ થતું હોય છે. પણ આ બધી તકલીફોમાં જોવા જઈએ તો રિપોર્ટો બધા નોર્મલ આવતા હોય છે. ખાસ કરીને બ્લડ રિપોર્ટ, હૃદયના રિપોર્ટ અને કિડનીના રિપોર્ટ, એ બધા આપણે રિપોર્ટ કરીએ ત્યારે નોર્મલ આવતા હોય છે. તેમ છતાં પણ બ્લડ પ્રેશર વધઘટ થાય છે, માથું દુખે છે, ઊંઘ નથી આવતી, ક્યારેક ગભરામણ બેચેની થઈ જતી હોય છે અને ક્યારેક ખોટા વિચારો આવતા હોય છે, ઓવર થિંકિંગ જે આપણે કહીએ છીએ. પરંતુ આવા કિસ્સામાં લોકો એવું માની લે છે કે મને માનસિક બીમારી થઈ ગઈ છે અથવા ગાંડપણની બીમારી થઈ છે. તો સૌ પ્રથમ માનસિક આરોગ્ય એટલે ગાંડપણની બીમારી એવું નહીં, પણ મોટાભાગે લોકો માનસિક આરોગ્યને ફક્ત ને ફક્ત સાયકોટિક ઇલનેસ એટલે કે ગાંડપણની બીમારી સાથે જોડી કાઢે છે. જેવી રીતે શરીરની બીમારી છે, એવી રીતે મનના વિચારો અને લાગણીઓ સાથે ઘણી બધી બીમારીઓ જોડાય છે. આ બીમારીઓને માનસિક શબ્દ સાથે જોડાવવામાં આવે છે. જેવી રીતે શારીરિક શબ્દ છે, એવી રીતે મન સાથે જોડાયેલી તકલીફોને માનસિક તકલીફો કહીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે ગાંડપણની બીમારી. માનસિક આરોગ્યમાં લાગણી, વિચારો, આપણો અનુભવ કરવાની ક્ષમતા અને આપણા સ્વભાવ સાથે આપણી જે રોજની લાઈફમાં જે આપણી વાણી, વર્તન અને ડિસિઝન લેવાની જે ક્ષમતા છે, અનુભવ કરવાની ક્ષમતા છે, એ ક્ષમતા સાથે જે ઘટનાઓ બને છે અને આપણે એને કઈ રીતે ડીલ કરીએ છીએ, એના કારણે શું સમસ્યા સર્જાય છે, જેના કારણે દુઃખ થાય, અલગ અલગ લાગણીઓ થાય, ગુસ્સો આવે, ક્યારેક નેગેટિવ ઈચ્છાઓ થાય, નેગેટિવ લાગણીઓ થાય, જેના કારણે શારીરિક ઇસ્યુ ઊભા થતા હોય છે. તો આ બધી બીમારીઓ ઘણી વખત મન સાથે જોડાયેલી હોય છે. જરૂર નથી કે દરેક મનની સમસ્યા એટલે ગાંડપણની બીમારી. જેવી રીતે આપણે એવું કહી શકાય કે મનની બીમારીમાં ડર લાગવો, ઊંઘ ના આવી, ગુસ્સો આવવો, ચિંતા થવી, ઓવર થિંકિંગ થવું કે ક્યારેક બેભાન થઈ જવું, શ્વાસ ચડવો, બ્લડ પ્રેશર વધઘટ થવું, આ બધા લક્ષણો શરીરમાં જ દેખવા મળતા હોય છે, પણ એનું મૂળ જે કહીએ છીએ એ મન સાથે જોડાયેલું છે. મન એટલે શું? મન એટલે એક સોફ્ટવેર છે. જે રીતે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જેમ કે કમ્પ્યુટર છે, એ હાર્ડવેર બગડી જાય, સોફ્ટવેર બગડી જાય, એ રીતે મનના જે સ્પેસિફિક હોર્મોન છે બ્રેઇનમાં, એ બ્રેઇનના હોર્મોનમાં જો આપણી લાગણી, વિચારો અને અનુભવના કારણે જો કોઈ તકલીફ ઊભી થતી હોય છે તો એના પ્રમાણે હોર્મોનો વધઘટ થતા હોય છે. જો આ હોર્મોન અમુક લેવલ કરતાં ઘટી જાય અથવા અમુક લેવલ કરતાં વધી જાય તો એન્ઝાયટીની બીમારી, ઊંઘની બીમારી, હૃદયની બીમારી જેમ કે કાર્ડિયાક અરેસ્ટ છે, તેમજ બીપી વધઘટ થવું, શ્વાસ લેવામાં તકલીફ, આવી બધી શારીરિક સમસ્યાઓ પણ થતી હોય છે, વર્તનની પણ સમસ્યાઓ થતી. તો આ બધી મનની બીમારી છે. આ મનની બીમારીઓમાં ઘણી બધી બીમારી છે, જેમાં એક બીમારી એવી છે કે જેને સાયકોટિક બીમારી કહેવામાં આવે છે. જે બીમારીમાં એક બીમારી આવે છે જેને ગાંડપણની બીમારી કહેવામાં આવે છે. પણ સમાજમાં આ બીમારીઓ વિશેની જાણકારીના અભાવના કારણે મોટાભાગે લોકો એવું માની લેતા હોય છે કે મનની કોઈ સમસ્યા થાય એટલે ફક્ત માનસિક બીમારી થઈ ગઈ, ગાંડપણની બીમારી થઈ ગઈ અને ડૉક્ટર સાયકાટ્રિસ્ટને બતાવીશું તો લોકો શું વિચારશે અને સમાજમાં લોકો શું કહેશે, એ બાબતે લઈને તે લોકો કન્સલ્ટ કરાવતા નથી હોતા. જેના કારણે ઘણી વખત લાંબા સમયે બ્લડ પ્રેશરની બીમારી થાય છે, ઊંઘની બીમારી થાય છે, વ્યસનની બીમારી થાય છે, ક્યારેક કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય છે અને ઘણી વખત સંબંધો તૂટી જાય છે. કેમ કે આ બીમારી વધે તો ક્યારેક વહેમ શંકાની તકલીફો ઊભી થાય છે, ક્યારેક લડાઈ ઝઘડા ઘરમાં વારંવાર થતા હોય છે, ક્યારેક ઓસીડી એટલે કે ધૂન રોગ નામની તકલીફો પણ ચાલુ થતી હોય છે. આ તકલીફોના કારણે શરીરમાં બીજી બીમારીઓ ઊભી થાય છે. જો આ બીમારીઓને આપણે ઓળખી લઈએ, મનની સમસ્યાઓને, મનની લાગણીઓ અને જે વિચારો સાથે જોડાયેલી સમસ્યા છે, જે ખાસ કરીને સોફ્ટવેરની છે, અને એને આપણે વહેલા તકે જો એની સારવાર કરાવીએ તો શક્ય છે કે એના કારણે જે સેકન્ડરી તકલીફો ઊભી થાય છે એ ન થાય. પણ મોટાભાગના કિસ્સામાં લોકો એ સ્વીકારવા તૈયાર નથી હોતા
અજ્ઞાનતાના કારણે અથવા આપણે એવું કહી શકાય કે શરમ સંકોચના કારણે. તો મિત્રો આજે જે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે, તો મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે બીમારી શરીરના રિપોર્ટ કરવામાં નથી આવતી, જે બીમારીથી તમારા વર્તન, વાણી કે રોજિંદી લાઈફમાં ફરક પડે છે, જે કારણોસર તમારા સંબંધોમાં ફરક પડે છે, તમારા સ્વભાવમાં ફરક પડે છે, તો આવા બધા તકલીફોની પાછળના કારણો માઇન્ડની તકલીફ હોવાની શક્યતા વધુ છે. તો આ બાબતમાં તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તેમજ ફરીથી તમને એ કહેવા માગું છું કે વિશ્વ માનસિક આરોગ્ય દિવસે તમે દરેક જણ પોતાના મનને સમજો, તેનું યોગ્ય ધ્યાન રાખો, જેનાથી તમારું શરીર સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય અને સમાજમાં તમારું એક જે પોઝિશન છે સારી રીતે સચવાઈ રહે. થેન્ક યુ.